જુનાગઢમાં આવેલી મુચકુંદ રાજાની ગુફા, જે દામોદર કુંડ અને ગાયત્રી મંદિરની બાજુમાં આવેલી છે, જ્યાં ધ્રુમી, ધૂન અને ઈશ્વર પહેલી વખતની મુલાકાત લેવા જઈ રહ્યા છે. આ છે મુચકુંદ રાજાનો ગેટ. કહેવાય છે કે કાલિયાવન નામનો રાક્ષસ, જે કંસનો મિત્ર હતો, એ કૃષ્ણને મારવા માંગતો હતો, કારણ કે એ બદલો લેવા માંગતો હતો એના મિત્રનો. એને વરદાન હતું કે કોઈ શસ્ત્રથી કે મરે નહીં. એટલા માટે કૃષ્ણ ભગવાન જે દ્વારકાથી આવી અને અહીંયા છુપાઈ જાય છે. મુચકુંદ રાજાને એવું વરદાન હતું, એ ઊંઘતા હતા અને એવું વરદાન હતું કે જેની સામે જોશે એ ભસ્મ થઈ જશે. એટલે કાલિયાવન નામનો રાક્ષસ અહીંયા ગુફામાં આવે છે. એને એમ લાગે છે કે કૃષ્ણ ભગવાન સૂતા છે અને એને જગાડવાનો પ્રયત્ન કરે છે, અને ત્યાં મુચકુંદ રાજા જાગી જાય છે અને ભસ્મ થઈ જાય છે. આવી રીતના કૃષ્ણ ચતુરાઈ કરી અને કાલિયાવનનો નાશ કરે છે. આ છે ગાયત્રી મંદિર.